એમાં તમને ન ખબર પડે. ઓ એના પાર્ટનરે વાત કરીને આવ્યા પછી મેં સાંભળાયું, ઈશ્વર વાણી કહે છે, ન્યય રગતા જ તારણા નમો માં કૃષ્ણ લીલા. આ ઓપ્ટિકલ સાયન્સ છે અને આમાં ફિઝિકલ સાયન્સ જોડાયેલું છે. હાઇડ્રોજનના બે અણુઓ સ્ટ્રોંગ ફોર્સથી ભેળા થાય એટલે એનો કલર ચેન્જ થઈ જાય. હાઇડ્રોજન યલો છે પણ સ્ટ્રોંગ ફોર્સથી ભેળો થાય એટલે કલર થાય હિલિયમ, પોપટીયો લીલો. વઢોરે પોપટ રાજા રામના એ નરસિંહ મહેતો શું કામ ગાય છે તો ખબર પડે, જો તમને આ વિજ્ઞાનની ખબર પડે. અને સવારે જ શું કામ ગાય, સવારે શું કામ ગાય છે? ઈ ઢાળ પઢોરે પોપટ તમને સીતાજી પઢાવે. જબરા ફોર્સ થી એ બે હાઇડ્રોજન ભેળા થાય અને ભડાકા સાથે એનર્જી બહાર પડે અને એમાંથી હિલિયમ થાય અને હિલિયમનો કલર પોપટીયો ગ્રીન ટચ થાય. એક કલરના 256 તો શેડ છે. આ બધા શેડો સાથે બધા પદાર્થો જોડાયેલા છે અને બધા કોમ્બિનેશનથી આપણે એને પામીએ છીએ. અને તમારી સાથે એટલા કેટલા બધા રહસ્યો તમને આપી દેવામાં આવ્યા, હજી એ તમને એ બાજુ જોવું નથી કે મને શું મારા વડવાઓ શું ભેટ થઈ ગયા છે, મારા 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 મકાનના લેખમાં કઈ બાઉન્ડ્રીઓ એક્સપ્લેન કરી ગયા છે. તમને શું કરવું? પછી તો તમે છે ને પાછા આવીશું એવું થાય છે. આપણે અહીંયા કે પાછા આવું એટલે મરવું. ફલાણા ભાઈ પાછા થયા હતા, અહીંયા વ્યા ગયા. એમ આવ્યા હતા, ભગવાન મને ચાન્સ આપો, પછી ચાન્સ દીધો ભગવાને, પછી ન પાવ્યું એટલે પાછા એટલે હતા અહીંયા વ્યા ગયા. મરી ગયા એમ નથી કહેતા બાળા. કેવા ડેન્જર છે આ લોકો ભાષામાં. એ જે રગતા સૈતારણા આ દેવ્યાણમાં. અને કળશનો છંદ, કળશ એટલે ફાઇનલ સ્ટેટમેન્ટ. કળશ એટલે શું? કવિતામાં કળશનો છંદ ત્યારે જ આવે છે, કોઈ પણ કવિ હોય એ કળશના છંદો ત્યારે લખે છે જ્યારે સ્ટેટમેન્ટ ફાઇનલાઇઝ થાય કે મારા રિસર્ચોના રિયાઝ પછી નાવ આઈ એમ ફાઇનલ. રગતા શેતા રણા નમોમાં કૃષ્ણા લીલા શિકોતરી. હવે આનું શું કરવું? સિંધના પ્રદેશની માતાજીનું નામ છે અને હિંગળાજની બાજુમાં એનું નામ આવતું. પણ શીખ એટલે ધોધ પડતો હોય ને, ધોધ નાયગ્રાનો ને વિક્ટોરિયન ધોધ પડતા હોય ને, એની જે જણ ઉડે ને જણ, એને સિક્ત કહે. અને એ ઇંગ્લેન્ડના પ્રદેશના પહાડો પ્રદેશમાં રચાતી એ સિંધુના નદીની જણની વાત છે. જણ આપણા વિસ્તારોમાં એવું સ્વરૂપ ઓછું છે, હિમાલયોમાં છે કે જેની જણ ઉડતી હોય. જણ એટલે પુરુષ થઈ જાય પાછું. આ યાદ રાખો, જણ એમાં ય લાગે છે. એ જણની એ જે જણ ઉડતી હોય ને એને સંસ્કૃત વાળા મુંડાણા ઘટીવીટા જણ કર્યા કરે છે. પણ અમારે શું કરવું? એટલે એને શીખ એવા શબ્દનો પ્રયોગ કર્યો. શિકોતરી ngા સુરી સુરી સુશીના ગરબીલા દીર્ઘા લઘુ વપુ દ્રઢા સબેગી રૂપ વિરૂપા અકલા સકલા પ્રજાગપા બણગા ભગપૂપા. હવે ગાન પવન હોતાસન શું પ્રબળ. હવે તોય તમારે હજી ક્યાંય હજી તમને સાયન્સ નથી આવડતું. ગજબ છે ને એ તકલીફ છે. બોલો, આટલું બધું ઘરે પાઠ થાય છે પણ એમાં ટકોરી વાગે છે, એની સાથે જોડાતા નથી. जो इंजन के साथ डब्बे नहीं जुड़ते ने वो इंजन निकल जाता है, डब्बा रह जाता है. ये इंजन हारे डब्बाए जोड़ाવું જ રહ્યું. કેમ તમારે યાર હું ચર્ચા કરું? ન્યૂટનની પેલા હરિરસમાં એવો દુઓ આવે છે જે ન્યૂટનને નથી દેખાણો. જેમ ન્યૂટનને જે દેખાણું એ આપણે નથી દેખાણું, એમ શું રમતું છે આ? ગા બાબા ચૂંટાય માણસ. ફળમાંથી ઝાડમાંથી ફળ પડે એ તો ગાંડા હાવ નાની વાત છે. એ તો દ્રશ્ય જગતનો ખેલ છે. એ તો ગમે ઝાડ પાસેથી જોઈ શકાય એમ છે.
પણ ચૂંટાઈ માણ આકાશમાંથી માણ પડે એ ગળે ઉતરે અને અત્યારે તમને તો નહીં ઉતરે જ્યારે તમને કલ્પના ચાવલાને આકાશમાં બળતી યાદ કરો ને તો કે અહીંયા આવવું હેલું નથી, ચૂક્યા ગયા. આ સાયન્સના સિદ્ધાંતોને જો સમજાય તો હરિહરની હેડકી આવે. તો તમને ભક્ત કવિઓના સંત કવિઓની રમતુનો એક અદ્ભુત અજવાળો આવે. ચૂંટાઈ માણ સોલિડ ને કરવાનું શું છે? જીલવાનું. સોલિડ કરી શું શકે? જીલે. પણ ધરની દર દર છાંડતા એક્શન ઇક્વલ ટુ રિએક્શન ઈ લો ઓફ ન્યૂટન. ન્યૂટન પેલા દુઆમાં કેવી રીતે રજૂ થઈ ગયો? એને ગ્રેવિટી ફોર્સ નથી કહેતો એટલું જ ને, પણ એમાં જે એન એક્સપ્લેન થાય છે એનો નંબર કોઈ ગણ્યો કે એન એટલે કેટલા નંબર? એ ન્યૂટનનો એન કર્યો. આમ ગ્રેવિટી ફોર્સને એક્સપ્લેન કરવામાં જે એન એક્સપ્લેન થયો કે જી એક્સપ્લેન થયો. પણ ધરણી ધરણી દર દર ચાંડતા અહીંથી બહાર નીકળવા માટે શું ઈશ્વરે મૂકેલા સવાલને સાયન્સે ગોઈતું. એનો આભાર. ઈશ્વરે સવાલ મૂક્યો છે કે સેકન્ડના 11.5 વેલોસિટી જ્યારે આકાશમાં જાય ને રેકોર્ડ, તો પૃથ્વીની બારે નીકળાય. ધરણી દર દર ચાંડતા. આ ધરણીની બારે નીકળવું હોય તો આટલી વેલોસિટી જોઈ તો જવાય. પછી આપણે અહીંયા PSLV C-23 એટલી વેલોસિટી પ્રગટે તો બારે નીકળે. જે સવાલ ઈશ્વરે તમારા કાનમાં નાખેલો, પણ તમે તો એની ભક્તિ સમજ્યા, તમે તો એનું. અને આપણે તો લપી છે એવી દાદાને ખબર આપણે શું છે, આપણે પાઠ કરવાના. આપણે તો એવું શીખી ગયા છીએ હાવ કામ નહીં કરવાના ધંધા, એટલે કોમ્પ્યુટરની જરૂર પડી. આપણે તો દાદા જાણે આપણે શું કરવાનું જરૂર? એ જે રહસ્યોથી ખેલ હાલે છે માળા, અદભુત રૂપ શક્તિ યકળ પ્રેત દૂત પાળંતી. એમ હું ત્યાં હરિહર વખતે બોલ્યો હતો, આ પંચે પંચ મહાભૂતો કોઈના હાથમાં નોરીએ, કોઈની માની, કોઈના બાપના બાપની તેવડ નથી. ભગવાન પોતાની નહીં. બ્રહ્મા ઉસે ખેલ નહીં શકતા, વિષ્ણુથી નથી ખેલાતા. અને મહાદેવ તો આંખ મીચીને ડુંગરમાંથી બેસી જાય, ભલે હાલતું. આવું બીનું છે. એમાં કથા આવે છે, એ બહુ સરસ છે કે પછી ઉંદર હરખા નહોતા હાલતા, હરફ હરખા નહોતા હાલતા, બળદને મુસક, ભુજંગ, મયુર, નંદી, સિંહ, વેરી એકમેકના. આ બધા એલિમેન્ટો એકબીજાની સામે ટોટલી ડાયરેક્ટલી ચોટેલા છે. 91 એલિમેન્ટ અને 92 થી બંધ થઈ ગયું. પછી કે એવી બધા છે, એ બધા તત્વો છે, એ બધી વાત સાચી, પણ એ તત્વો લાંબો સમય અસ્તિત્વમાં ટકી નથી રહેતા. માટે એનું સ્થિરપણું, એનું સોલિડપણું ક્લિયર નથી થતું. તે દીએ બોલેલો તમને માં સમજવી છે. હામાં ના પાડી દઈએ એ માં, અને નામાં હા પાડી દઈએ તે માં. હામાં ના પાડી દઈએ તે માં, અને મામાં હા પાડી દઈએ તે માં. હવે વિજ્ઞાનના સૂત્રમાં એ કે સોલિડ કોઈ લિક્વિડ હોય કે ન હોય, એ કે પારો એ લિક્વિડ સોલિડ છે. નામાં હા, વા માં, વા માં, વા માં. એ વિદ્યા હૈ વિદ્યા સમજતા તબદેવી ભેદા સ્ત્રીયા સમજતા સકલા જગત. સોલિડ કોઈ લિક્વિડ ફોર્મમાં હોય નહીં, એને ટાઢા દેવા પડે તે લિક્વિડ થાય, એને તપાવવું પડે. છે કે ન બને? કે બને. કા એ કે ઈ જો ઈ છે ને તો મરકુરી છે જે એ માળો સોલિડ કહેવાય છે લિક્વિડ ફોર્મમાં. હવે સંકોચન થાય તો કદ ઘટે કે હા, અને અગ્નિ લાગે એટલે કદ વધે કે હા, પણ એ ના થાય. ક્યાં
એ કે બરફને પાણીને તમે ફ્રીજમાં મૂકો એટલે આખે આખો કાચ તૂટી જાય. કે કાં શું કામ તૂટી જાય? કે એ કદ પર સંકોચ જાણો ને એમાં મોટો થયો, એટલે નાના થાવ ને તો તમે મોટા થઈ શકો એવો માનો સિદ્ધાંત છે. નાના થવાની એક લિમિટ જે છે એને ક્રોસ કરી એના ઉપરથી ગઢવી એક જોક કરી નાખ્યો કે બાપુ તમે મોટા છો, નીચે બેઠો. એટલે ગઢવી ઓલો બાપુ પડકે બેઠા કે મને અહીંયા તમારી હારે બેસવાનું મજા. અરે બાપુ બહુ થયું યાર, તમે નીચે બેસો, મારે નીચે જ બેસવું પડે. એટલે વળી એટો ઉતરો પગથિયા, એ એટો બેઠો. બાપુ વળી સાધુ એની નીચે આવ્યો, નહીં ગઢવી તમારી બે. બાપુ કે હું તો અહીંયા જમીનમાં બેસીશ. તો હું જમીનમાં જ બેસીશ. તો શું કીધું બાપુ? કે તો હું જમીનમાં બેસી. તો બાપુ હું તમારી માથે ધૂળ ફેરવી દઈશ. હવે મને સ્ટેજ ઉપરથી પગથિયેથી ભોમથી ખાડો ગાળું ત્યાં સુધી વાંહે જો પડતું નાનો કરવામાં, તો પછી તારી માથે ધૂળ ફેરવી દેવાય. લિમિટ, લો ઓફ લિમિટ, જેને મર્યાદાનો સિદ્ધાંત કહેવામાં આવે છે. ઇટ વોઝ હાઈલી ફાઇન્ડ આઉટ બાય ધેટ લ્યુસી કરીને એ મેથેમેટિશિયન છે, અને એણે લો ઓફ લિમિટ ફાઇનલ કરી દીધું. અમે કોમર્સમાં ભણતા લો ઓફ લિમિટ અમને સમજાવતા. સાયન્સના લો ઓફ લિમિટના સિદ્ધાંતો જુદા છે, પણ અમને કોમર્સમાં સમજાવે. ચીમાન તુષ્ટિગુણનો નિયમ આવતો, એમાં આવે કે તમે 4 જાંબુ ખાઓ પછી, કે હજી 4 ખાઈ જાય, અને પછી તમે એ 4 ખાઈ જાઓ, પછી કોક તમને તાણ કરે તો કે તો હજી અમે 2-3 ખાઈ જાય, કે 4 ને 4 8 ને તમે 11 જાંબુ ખાઈ ગયા, પછી કદાચ એકાદું માંડ ખાવાય. હાલો તમને એકાદું ખાઈ ગયા, પછી વળી કોક તમને જાંબુની તાણ કરે તો કે તું ખાઈ તો જાય, પછી તો કલો 11 જાંબુ બારે આવે. લો ઓફ લિમિટ તૂટે ને એટલે જે ભેળા કર્યા હોય ને એને લેતા આવે, જે ભેળું કર્યું હોય ને એ બધું બારે આવે. 11 જાંબુ સહિત માળી વોમિટ થાય. એ લો ઓફ લિમિટ એ આખા અસ્તિત્વમાં મર્યાદા પુરુષોત્તમ તરીકે છણે જેના પત્તાઓનો પેથી તદેવ રૂપમ રમણીયતા. આ લીલી વાડીના હોવાના કારણો સૌ પોતપોતાની મીઠી મીઠી મર્યાદામાં બેઠા છે ને જ. એટલે ઈશ્વર કહે છે એક પટંદર. હું એ સારંગમાં આની કવાલી સાંભળતો હતો. हैरान हूं इस बात पे तुम कौन हो क्या हो, हैरान हूं इस बात पे तुम कौन हो क्या हो, हाथ आवो तो बुत, हाथ न आवो तो खुदा हो. કોઈ પણ ચીજ પકડાઈ જાય વિજ્ઞાન, જેના નિયમ સમજાઈ ગયા એ વિજ્ઞાન. જ્ઞાન આ ગૌ તમે જ્યાં પકડો ને ત્યાંથી હટી જવાનું. હાથ આવો તો બુત, જો તમે પકડી લ્યો તો ધૂળ મળવાની. ખાલી 2-5 મહિના હાટું 2-5 એકાદી પેઢી હાટું રોટલા મળે. પછી ઓલો ભીખુદાન કહે છે, પિંગળસીભાઈ કહે છે ભજન ગીતમાં દાદની કડીમાં આવે છે એવું થાય. હવા ગજ પહેરે છે હવ, મિલના માલિક તાકા ન પહેરે. એ જે લપ છે એ તો બધાને સમજવી જ રહી, અને ન સમજાય એટલે હેરાન થવાના. મિલના માલિક તાકા પહેરીને હાલો એક્ઝામ પહેરીને નીકળીએ. આજે અમે નક્કી કરતા હતા એવું. આ બધા મને કે તમે સાયન્સના ઉપર બોલવાનું છો, ટાઈ ને એવું કહેતા હતા યોગેશ મને, ટાઈ ને ટી શર્ટ ને ઓલું શું ઇનશર્ટ ને એવું કે. મેં કીધું વાત સાચી છે, તો કે કાપડે છે. મેં કીધું તો પછી કામ કરો, કાઢો કાપડ એટલે એ પહેરીને જ જાય. એ કે હિવેલું નથી. મેં હાલ છે એમાં શું. જૂના ઋષિઓ હીવા વગરના કપડાં પહેરતા ને એવા કેટલાક સિદ્ધાંતો હતા એના. એટલે ઓલા ઋષિએ પાછી પ્રાર્થના કરી તો વરસાદ પડ્યો, ટુવાલ આવ્યો, ધોઈ નાખ્યો. પછી કે ભૂખ લાગી 32 ભાટના ભોજન એમાં ઠાક 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 33 ભાટના શાક. ભોજન કરતા શાક કેમ વધારે છે એ રહસ્યને હજી આપણે રસ નથી લીધો એમાં. આપણે આપણા સૂત્રોને, આપણે આપણી પરંપરાને, આપણા કહેવાતા વાક્યોની વાતો કરવા આપણે તૈયાર છે, પણ આપણે એને જાણવા નથી માગતા. એને લોક વિજ્ઞાનનો ભાગ કહેવામાં આવે છે. ઇટ્સ અ સાયન્સ ઓફ ફોકલોર કહેવામાં આવે છે. પછી એ પછી ખાધું, અંકરાતીયું ખાધું, તો પછી મીણો ચડ્યો.
જોલા મીડ્યા આવવા કે હા હવે જો મારો રાજ પલંગ આવે અને માથે હોમણની તણાઈ હોય તો હુઈ જાઉં. તો આવ્યો પલંગ, હોમણનું ગાડલું આવ્યું, ઋષિનો કર્યો ઘા, ઋષિ હુતા એમ થયું આહા આ મેં ફલાણા આસન ને ઢીકડા આસન ને કર્યા, એમાં ગોટલા ચડી ગયા છે અહીંયા બધે. હવે કોઈક પાક દાબે ને, હાથ પાક દાબે ને તો મારું ફ્રેશ થઈ જાઉં, મારા બધી આ નસું બધી છૂટી પડી જાય. તો આવ્યા હાથ અને મીંડ્યા પગ દાબવા, હાથ દાબવા. ઋષિ તો આમ હું તો એને તો કોણ દાબે છે પગ મારું? આમ જોયું તો આટલા આટલા હાથ જ હતા. ઋષિ મૂંઝાણો, એ કાં તો ભૂત છે, કાં તો ભૂત આવ્યા. સંકલ્પ હતું એ તો મારી નાખે, અને ભૂતને મારી નાખે. જાંબુડાના ઢાળિયા પાસે પોલીસે કેસ કર્યો કે એક સાધુ એના અંગ દબાવીને મારી નાખવામાં આવ્યા છે, અને પંચનામો થયો. આપણો વિજ્ઞાન અહીંયા સુધી પહોંચે પછી શું કરવાનું? એ આપણે દાબી દઈએ, એ આપણી ગળચી દાબી દઈએ. હમણાં આવ્યું એ કે ઓલા અમેરિકામાં ભડાકા ધડાકા થયા ને એટલે પ્લેનમાં અસુરક્ષિત થઈ ગઈ પ્રજા, એટલે પ્લેનમાં જવાના બદલે 1 વર્ષ સુધી મોટરમાં જવા લાગી. કે આમાં આતંકવાદી ગરી જાય ને પ્લેનના વિસ્ફોટ થાય ને અમથા અમથા મરી જાય. એટલે અમેરિકામાં મોટર માર્ગે પ્રવાસો બધા, પણ ઓમાં 200 મરતા હતા, આમાં 40,000 મર્યા. આજે છે જો મર ગયા ડર ગયા સો મર ગયા, એ તો વધુ મરી ગયા. એ જે સોલેમાં ડાયલોગ આવે છે, જો ડર ગયા સો મર ગયા, એ ડર્યા પ્લેનના પ્રવાસથી, વળી પાછા ધડાકા થાય તો સુરક્ષિત થઈ. આ બધી બાબતો કાગ કહે છે. એ જ વૈજ્ઞાનિક રહસ્યોને ગોળતો ગોળતો ચોટલા વાળીને મેં પૂછ્યું ચોકમાં કેમ તારો ચોટલો કાળો. આ બાપુ કેવો વૈજ્ઞાનિક સવાલો વાળો માણસ છે. આવા હોવા જોઈએ. આટલા પ્રશ્નો પૂછતા આવડે તો એ સાયન્સની નજીક જાય, અથવા તો બીજી પેઢીએ જાય. પણ સાયન્સમાં તો જશે જ. બાપભાઈ સુધી ન જાય તેના પછીના બાળકો જશે. બાપુના સવાલો એ ટણકાઈના હતા, વિજ્ઞાનના નહોતા, નહીતર બાપભાઈ સાયન્ટિસ્ટ થાય. એટલું બધું નજીક પહોંચવું વિચારવાનું જરૂરી છે કે જેનું મેટરમાં રૂપાંતર થઈ જાય. ગેસિયસ છે એ લિક્વિડ થઈ જાય, અને લિક્વિડ થઈ જાય સોલિડ. એ પ્રવાસ. ચોટલા વાળીને મેં પૂછ્યું ચોકમાં કેમ તારો ચોટલો કાળો. એ મરદ પૂછાળાને પૂછ્યું મેદાનમાં કેમ તું બેનો રે મૂછાળો ગાછે વટે. શૂન્ય તણો સરવાળો ગાછે વટે, શૂન્ય તણો સર ગુણતા ભાંગતા એ બાકી મેલતા. એવો એક ગાંકડો જ આવ્યો કે જે વટે, શૂન્ય તણો સરવાળો. તુરી તુરી ડાબલીમાં ગળના ગાડા. કેરી હમણાં ગઈ, આદરા નક્ષત્ર પછી કેરી વાણિયા ન ખાય. કા સોશિયલ સાયન્સ. આદરા નક્ષત્ર પછી વેપારીઓએ કેરી નહીં ખાવાની. કા એ કે વાહે જે લટકે છે ને ખાવા દો, નકર એ તમને હાવ ખાવા નહીં દે. એટલે આખો વિસ્તાર વાણિયા પછીની જે વિસ્તાર છે એટલે કેરી થઈ જાય સસ્તી. સસ્તી થઈ જાય એટલે સમાજના સર્વ વર્ગો એને ખાઈ શકે. નકર આનો જ ખાવા દઈએ, ઘરમાં આવીને માથે ચડે. તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડા, અને ચોરીને હંતા તો ભાડ્યો. એ ક્યાંનો ગોળ ગને ચોર્યો ક્યાં સાધને. કેવી તેને કેનો ગોળ પોતાનો ચોરી લીધો? એ ક્યાંનો આ ગોળ કેરીમાં આવી મીઠાશ. એ ક્યાંનો આ ગોળ ગને ચોર્યો ક્યાં સાધને. પણ આંબે ઉતરનો વાળો રે છેવટે, શૂન તણો રે સરવાળો. ગુણતા ભાંગતા એ બાકી મેલતા, એવો એક આંકડો આવ્યો રે છેવટે, શૂન તણો રે સરવાળો. એ ક્યાંનો ગોળ અને ચોર્યો ક્યાં સાધને. એ કવિની કલ્પના છે, એનું સિદ્ધાંત છે, એનું સાયન્સ છે, એનું વિજ્ઞાન છે.
कल्पन साइंस के बाजू में बहुत होता है એટલે ઇમેજ એવું ઇંગ્લિશ રૂપાંતર છે IMAGE. आम्र विष के संग में मीठी हो गई धूप. लू 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 बळबळता बपोर જામ્યા અને લૂના હડાકા માથા ચડાવતા હતા, શરીરને ધ્રુજાવતા હતા. એને એ લૂએ જ્યાં મોટો ચક્રાવો લઈને આજ તો આંબાને ટાળી દઉં અને એવી બત ભરી એ કેરી થઈ ગઈ લૂ. બોલો તો આંબો મોટો કે લૂ મોટી કે લૂને એમાં વિલીન થઈ જવું હતું કે લૂને એ કેરીમાં રહેવું હતું. એ ક્યાંનો ગોળગ અને ચોર્યો ક્યાં સાદ ને લૂ મીઠી થાય એ કે ન થાય, કાં કે આંબો હોય થઈ જાય. પણ આવા સાધનો, આવા ઝાડો, આવા વૃક્ષો જે રૂનું આમાં રૂપાંતર કરી શકે. કડકડતી ટાઈડનું જે ટાઈડ તમે સહન નથી કરી શકતા, મારે પોષ ને જીએ જેઠ ને દોષ, એ પોષ મહિનાની ટાઈડમાં જ એ કઠણ છળિયાવાળા બોર પાકે છે, જે સબરી કહેવામાં આવે છે. હવે આપણે રસે નથી, ખ્યાલ નથી. 40 દિવસનો સબરી મલાઈનો ઉત્સવ આવે છે સાઉથમાં. મલાઈ એટલે પહાડ થાય. સબરી મલાઈ એટલે જે મલાઈ ઉપર, જે પહાડ ઉપર સબરી હતા તે. આવા ઐતિહાસિક સાયન્સો, ઐતિહાસિક વિજ્ઞાનો, ઐતિહાસિક પ્રાદેશિક પોતપોતાના પ્રાદેશિક સૂત્રો સાથે જોડાયેલા જે રમતું છે એને તો આપણે બધાએ પામવી પડશે. ના કે રોટલા ખાતા હશે GPSC बस. सिर्फ हम रोटी के लिए यहां नहीं आए. रोटी तो અહીંયા હું માનતો હતો. અર્જુન રોટી હાથું નથી રીમો, રામ ખાલી રોટી હાથું નથી રીમો. તમારી કોઈ દેવતાઓ, તમારું કોઈ અનુષ્ઠાન, તમારા સમાજની કોઈ ધારણાઓ ખાલી રોટી સાથે નથી જોડાયેલી. रोटी तो सहज है यार. 2 कदम चलोगे तुम्हें रोटी मिल जाएगी. अरे बावड़ू जाली तमे जमाड़ी दे. बापू के ચોપડા વગર ન ખવાય. એ કે ના ચોપડવું નથી. એ કે ના ના બાપુ ચોપડી તો લાવો રોટલી હું ચોપડી આવું. એ કે ના એટલે ગઢવી આવ્યા. એ કે બાપુ કેવું નાના દરબાર કે ચોપડવા રોટલી લઈ જાય, માથે ઘી ચોપડેલું હોય તો બાબાજી તમને સાદું જમવું ફાવે? એ કે કાલે આવ્યા હતા બા, શાક લઈ ગયા છે ગરમ કરવા, હવે આ રોટલી જાય અને બા અને બાપુ 2 જણા ખાય અને હું આમ નામ ગઢવી ઉભો રહું. એ જોક્સે તમને શું હસાવા સંભળાવવામાં આવે છે? એની પાછળ એક સુંદર મજાની ટ્રીટમેન્ટ છે. એ એલાઇવનેસની ટ્રીટમેન્ટ છે, તમારા જીવંતતાની ટ્રીટમેન્ટ છે, તમારા શ્રોતા તરીકેની ટ્રીટમેન્ટ છે, તમારી સાયકો સંકલન સાથેની ટ્રીટમેન્ટ છે. એ બાજુ બધામાં જવું પછી ભેરવી. આપણે એમ કહે છે કે ભાઈ હવે ભેરવી થઈ ગઈ એવું આવે. કા હવે તું ભેરવી કરમાન ભાઈ. હવે ઓલો રાગ છે એનું સામાજિક વિજ્ઞાનમાં કેવું રૂપાંતર થઈ ગયું? ભાઈ હવે ભેરવી બંધ કર. ભેરવી એટલે કોકને ટાળી દેવાની સાયકો ટ્રીટમેન્ટ. એનું ભેરવી નામ કેમ થયું? બાપુને કીધું તું મેં, બાપુ રામાયણ ગળા સુધી વાળી તો હા. તો મેં ગામડામાં એવો રિવાજ છે કે હવે મેલને તારી રામાયણ. જો રામાયણનો આવો ઉપયોગ કા. અને હનુમાન ગળે વાળો છે. હનુમાનજી તમારું બહુ ધ્યાન રાખ્યું છે કે હા. મેં એકાદા છોકરાનું નામ રાખો ને, બજરંગ ને હનુમાન ને એવું રાખો. झूठ है हम लोग. આપણે એક્ઝામ્પલ દઈ રહ્યા છીએ, એની સાથે કનેક્શન નથી કંઈ આપણે. પણ આપણું અનુષ્ઠાન આપણા પોતાની પરંપરામાં સંપૂર્ણ સમર્પિત નથી. ખોડલ નામ બધાને રમકડાનું ગમે અહીંયા સુધી જવું પડશે. આપણે ખોડલ નામ નથી રાખી શકતા. જાનલ નામ રાખીએ છીએ, જાનબાઈ નામ રાખીએ છીએ. પંજાબીમાં હીર ગવાય છે, આપણે હીર નામ રાખીએ છીએ. અહીંયા હીરબાઈ નામ કે હિરલ નામ તમને આખા સૌરાષ્ટ્ર ગુજરાતના અનેક બોનો દીકરીમાં દરેક સમાજમાં મળશે. જાહ્નવી નામ ગંગાનું છે, એના ઉપરથી જાના એવું નામ બન્યું, જાનબાઈ એવું નામ બન્યું. કા આ તમારી ભાષાકીય
વિજ્ઞાનની વિશાળ ગતિઓમાં તમે બધા પ્રવેશ કરી રહ્યા છો અને એ બધાના અનુષ્ઠાનો પાળવાના જરૂરી છે. તો આમાં ભેરવીમાં શું થયું? એપ્લાઇડ મેથેમેટિક્સનો સિદ્ધાંત છે. એમાં ભેરવી એક એવો રાગ છે કે જે કોન્જ્યુકેટિવ નંબર થિયરીથી જોડાયેલો છે. પણ આના માટે તમારે મેથેમેટિક્સ શીખવું પડે અને તમારે મેથેમેટિક્સ શીખવું નથી ને ભેરવી સાંભળવી બોલો, બે નહીં હાલે. તો થશે શું? તમારા કાનને ગમશે પણ અંદર શું થશે એની ખબર નહીં પડે. ખરેખર કોઈક તમારી ભેરવી ફેરવી નાખે એવી ભેરવી સંભળાવશે અને તમે મોજથી સાંભળતા હશો અને તમારી ભેરવી થશે. આ બીજા અર્થમાં ભેરવીનો બીજો અર્થ. તો એ તમામ શાસ્ત્રોથી ચૂર્ણા નામનો છંદ છે અને હિંચ વાગે. આ હિંચે એનો જ ભાગ છે. પણ એ બધામાં તમારા સમાજોએ, તમારી સંસ્કૃતિએ, તમારી લોક સંસ્કૃતિએ ખૂબ રસ લીધો છે. કોન્ઝિક્યુટિવ નંબરી થિયરીને સમેશન નંબરી થિયરી કહેવામાં આવે. મેં તમને સંભળાવ્યું કે એ ને હંમેશા ટી હારે સંબંધ છે અને સી ને સાઇટોસાઇન ને એ હંમેશા ગુનાઇન નામે સંબંધ છે. પણ આ મેથેમેટિકલ સૂત્ર ક્યાં? કાનમાં દઈ દઉં, ઘરે ગણી લેજો. 2/3 + 89 આ 4 ફિગર છે બરાબર ઇક્વલ ટુ 3/4 + 56. એમાં શું કામ એવું બને છે કે 2 and 9 એ પ્લસ અને મલ્ટિપ્લિકેશનના સિદ્ધાંતો છે. 2/3 + 89 ઇક્વલ ટુ 23 + 8/9. જે તમે આગળ સમેશન કર્યું છે, સરવાળો કર્યો છે 2 + 3, 2/3 કર્યું છે જે 2/3 + 8 9, એને ઇક્વેશનમાં એ મલ્ટિપ્લિકેશનને સમેશન કરો 23 + 8/9. એવી જ રીતે 4/5 + 56. તો 4/5 5/9 5/6 છે. તો શું બને છે? 2 3 4 5 6 7 8 9 8 ફિગર. એ ચેતન જગતના મેથેમેટિકલ સૂત્રો. કોકને એમ થયું કે જો ચેતન જગતમાં મેથેમેટિકલ સૂત્ર 4 નું હોય તો આપણે મેથેમેટિકમાં 4 ના સૂત્રને પામીએ. આ બધા અનિવાર્ય અંગો છે. આ MC² સુધી જે માણસ પહોંચ્યો ને, આઇન્સ્ટાઈન, આ જગતમાં નિષ્ફળ બાળકો એ વિજ્ઞાન ગોત્યા છે. શું કામ? કે વિજ્ઞાનમાં કામ ન કરવું પડે, મશીન કામ કરે. એટલે જેને કામ ન કરવું હોય એવા નવરા માણસોએ વિજ્ઞાન બહુ ગોત્યું. જેને ન કરવું હોય કામ. અને આપણે એમ કહે છે કે ભાઈ ભૂત છે, ભૂત એ આપણા વતી કામ કરે. તમારે બન્યું છે જે બનાવ ઝાલાવાડમાં તોરણ બાંધવાનો, હા એ એટલે ઝાલાવાડમાં સાયન્ટિસ્ટોની જેટલી જગ્યા છે એ બીજા વિસ્તારોમાં નથી. એટલે જ્યાં જે લોકો ભૂત પાસે કામ કરાવવા માગે છે એ નિયમ જ વિજ્ઞાનનો છે. ભૂત પાસે કામ કરાવવું એટલે એ સાયન્સનો સિદ્ધાંત છે. દાખલા 32 ફીટ પ્રેશરથી, વાયુના પ્રેશરથી, હવાના દબાણથી પાણી ઉપર ચડે છે. નેચરલ પ્રેશરનો સિદ્ધાંત છે. એટલે આપણે ડંકીમાં બહુ સ્પીડલી ત્યાં પહોંચી છીએ નેચરલી. ઇરોસ્થરીસ નામના પિરામિડ વિસ્તારના વાઇસ ચાન્સલરની પોસ્ટવાળા મેથેમેટિશિયનની આર્કિમિડીઝને લખ્યું,
આજે હું તમને સ્પષ્ટ કહી દેવા માગું છું કે વિશ્વના વિજ્ઞાનના મેથેમેટિકના ઇતિહાસમાં 4 જ જાણા એવા હતા જેણે એપ્લાઇડ મેથેમેટિકના સિદ્ધાંતો આપ્યા. એમાં એક નામ થેલ્સ, જેણે લાકડીના પડછાયાના ટેકાથી એણે પિરામિડની ઊંચાઈ માપી તે. એક નામ થેલ્સ, બીજું નામ આર્કિમિડીઝ. કાં કે એરિસ્ટોટલે એને કીધું કે દુકાળનું વરસ છે, અમે પાણી પામતા નથી, પાણી બહુ ઊંડા ઉતરી ગયા છે, તો ઊંડા ઉતરી ગયેલા પાણીને ઉપર કેમ લાવવા? હે આર્કિમિડીઝ, તમે મેથેમેટિક્સનો સાયન્ટિફિક એપ્લાઇડ મેથેમેટિક્સ ઇઝ સાયન્સ, તો અમને રસ્તો આપો. અને આર્કિમિડીઝે એને વાહડો દીધો અને વાહડામાં હરિયો નાખ્યો, જેમ હવા નથી ભરતા આપણે એમ, અને એ હરિયાને ખાલી આમ ડંકીની જેમ ફેરવવાનો એટલે પાણી ઉપર આવે. આર્કિમિડીઝે ખાલી એટલું પૂછાવ્યું હતું કે તમારા નાઇલ નદીના પાણી કેટલે છેટે છે કે નાઇલ નદીમાં પાણી લેવા જવાય એનાથી વધુ નીચે છે. એટલે એને વાહડાનું વ્યવસ્થા કરી દીધી, અંદર હરિયો નાખી દીધો કે તમે થોડીક વખત આમ હરિયાથી ફેરવશો ને વોક્યુમ ક્રિએટ થશે